केंद्रीय मार्ग परिवहन मंत्री नितिनभाई गडकरी सूरतની મુલાકાતે સુરત એરપોર્ટ પર નીતિન ગડકરીનું સ્વાગત કરવામાં આવ્યું। ધારાસભ્ય સાંસદ સુરત મેયર તેમજ શહેર ભાજપ પ્રમુખ દ્વારા સ્વાગત કરાયું। તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેની કામગીરીનું નિરીક્ષણ પણ સાથે કિમ એના વચ્ચેના એક્સપ્રેસવેના ફેઝ 6ના કામકાજની સમીક્ષા કરશે। નિરીક્ષણ પ્રવાસની શરૂઆત એના ઇન્ટરચેન્જ પાસેથી કરાશે। एक्सप्रेस वेना किम सेक्शननी कामगीरीનું નિરીક્ષણ કરવા માટે આજે જાતે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી સુરત મુલાકાતે આવ્યા છે અને જોઈ શકાય છે તેમ કે સુરત એરપોર્ટ ખાતે સુરત લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલ, શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ, સાંસદ મુકેશ દલાલ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું છે। એરપોર્ટ ખાતે તેઓનું આગમન થયું છે અને હાલ સુરત એરપોર્ટ પરથી તેઓ સીધા પલસાણા જવા રવાના થવાના છે। પલસાણાથી વલસાડ મુંબઈ હાઈવેનું તેવું નિરીક્ષણ કરવાના છે અને ત્યારબાદ છે તે મહારાષ્ટ્રના તલાસરી ખાતે પણ જવા રવાના થવાના છે। તલાસરીમાં એક્સપ્રેસ વેની ટનલનું પણ કામ ચાલી રહ્યું છે અને ત્યાં પણ તેઓ નિરીક્ષણ કરવાના છે। ત્યારે બારડોલી પહોંચી નવા બનેલા દિલ્હી મુંબઈ હાઈવેનું પણ છે તે તેઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવનાર છે। તસવીરો સુરત એરપોર્ટ ખાતેની અને હાલ જે પ્રમાણે તસવીરો જોઈ શકો છો કે એરપોર્ટ ખાતે તેઓ આવી પહોંચ્યા છે અને એરપોર્ટથી તેઓ હવે અહીં સીધા પલસાણા જવા રવાના થવાના છે। કુલ 100 કિલોમીટર જેટલો બાય રોડ અને 200 કિલોમીટર જેટલો હવાઈ જે સર્વે છે તે તેઓ દ્વારા કરવામાં આવનાર છે। જે પ્રમાણે એક્સપ્રેસ વેની જે કામગીરી ચાલી રહી છે એ કામગીરીનું સંપૂર્ણ રીતે તેઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવનાર છે અને હાલ જ્યારે એરપોર્ટથી તેઓ સ્પેશિયલ જે આ બસ છે એ બસ મારફતે હાલ રવાના થઈ રહ્યા છે। સુરત મેયર દક્ષેશ માવાણી, સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્ય સંગીતા પાટીલ સહિતના મહાનુભાવો પણ હાલ ઉપસ્થિત છે અને તમામ જે મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર હાલ તેઓ અહીંથી રવાના થઈ રહ્યા છે। એટલે જે પ્રમાણે દેશના જે એક્સપ્રેસ વેની જે હાલ કામગીરી ચાલી રહી છે તે કામગીરી કયા બેઝ ઉપર ચાલી રહી છે તે સંપૂર્ણ તેનું નિરીક્ષણ છે તે તેઓ દ્વારા કરવામાં આવનાર છે। આ સાથે જ સુરતની વાત કરવામાં આવે તો જે પ્રમાણે મુંબઈ એક્સપ્રેસ વેના કિમ સેક્શનની કામગીરીનું તેઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવનાર છે। કિમ એના વચ્ચેના એક્સપ્રેસ વેના ફેઝ 6ના કામકાજની સમીક્ષા પણ તેઓ કરવાના છે। નિરીક્ષણ પ્રવાસની શરૂઆત તેઓ છે તે એના ખાસ કરીને જે પલસાણા ખાતેથી કરવાના છે અને જ્યાંથી બાય રોડ આખા સેક્શનનું નિરીક્ષણ કરનાર છે, જ્યાંથી ખાસ કરીને નેશનલ હાઈવે નંબર 48 અને એક્સપ્રેસને જોડતા ઇન્ટરચેન્જની ખામીયુક્ત ડિઝાઇન પર દૃષ્ટિપાત કરે તેવી પણ જે સ્થાનિક લોકોની માંગ છે। ત્યારે હાલ જે પ્રમાણે જે નીતિન ગડકરી જ્યારે સુરત મુલાકાતે આવ્યા છે ત્યારે સુરત મુલાકાત દરમિયાન તેઓ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના જે કિમ સેક્શનની જે કામગીરીનું સંપૂર્ણ રીતે નિરીક્ષણ કરવાના છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ,